ભૂમિર્દાતા સદા પૂજ્યા સર્વે ભૂમિ પ્રતિષ્ઠિતમ અર્થાત ધરતી હંમેશા દાન આપનારી છે અને તેથી જ તે પૂજનીય છે, કારણ કે સમગ્ર જીવન સૃષ્ટિનો આધાર આ જમીન પર છે. માટે જ હાલના સમયમાં જો સૌથી મહત્વનો અને ચેલેન્જિંગ જો કોઈ મુદ્દો હોય તો એ છે સોઇલ હેલ્થ. વિધાઉટ હેલ્ધી સોઇલ ધેર ઇઝ નો ફૂડ, નો ફ્યુચર. અને ખાસ વાત ખેડૂત મિત્રો, આ પોડકાસ્ટ વિડીયોને એન્ડ સુધી એટલે કે અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આ પોડકાસ્ટના એન્ડમાં જો તમે પૂરેપૂરો જોયો છે તો તમારા માટે એક સ્પેશિયલ ધમાકા ઓફર છે, એ વિડીયોના એન્ડમાં ખબર પડશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. આજનો આ પોડકાસ્ટ સ્પેશિયલ એટલા માટે છે કારણ કે કદાચ આ ખાલી ગુજરાતનો નહીં પરંતુ ભારતનો પહેલો એવો પોડકાસ્ટ છે કે જેમાં સોઇલ ટેસ્ટિંગ પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે ચર્ચા કરશું કે જમીનની ચકાસણી શા માટે જરૂરી છે, ખેડૂત મિત્રોને તેનાથી શું ફાયદો થઈ શકે, કઈ રીતે સોઇલ સેમ્પલિંગ કરી શકાય, કઈ રીતે તેનો સોઇલ ટેસ્ટિંગનો રિપોર્ટને સમજી શકાય અને ત્યારબાદ ભલામણ અનુસાર કઈ રીતે આપણે જમીનમાં સુધારા કરી શકીએ. તેની સાથે સાથે થોડીક સાયન્ટિફિકલી આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ અને મેક્રોન્યુટ્રિયન્ટ વિશે પણ વાત કરવાના છીએ અને એટ ધ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ અબાઉટ સોઇલ ટેસ્ટિંગ લેબ વિશે પણ થોડી એવી માહિતી આપણે શેર કરીશું. તો વધુ સમય ના લેતા હું સ્વાગત કરીશ શ્રી ઓઝેફ ખાન પઠાણ સરનું, કે જે 6 થી 8 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે જમીન વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્રમાં, જે એગ્રો ક્લિનિકના ફાઉન્ડર પણ છે અને છેલ્લા 3 વર્ષથી લેબોરેટરી સર્વિસમાં અવેલેબલ છે. તો હું ઓઝેફ સરનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું અમારા કૃષિ એસેટ ચેનલ પર સર, અને સરને રિક્વેસ્ટ કરીશ કે તમારા પરિચયથી આપણે શરૂઆત કરીએ. નમસ્કાર ખેડૂત મિત્રો અને નમસ્કાર બેન, તમારું પણ સ્વાગત છે. હું તમારું તમારા ચેનલમાં સ્વાગત કરું છું. થેન્ક યુ સર. બરાબર, થેન્ક યુ સો મચ મને આવકારવા માટે. મારું નામ પઠાણ ઓઝેફ ખાન છે. મારું જે અભ્યાસક્રમ છે એ તો મેડમે જે વાત કરી છે એ પ્રમાણે છે. મારું જે અભ્યાસક્રમના હું બીએસસી એગ્રીકલ્ચર મારું આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે અને મારું માસ્ટર ડિગ્રી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, જે અંતર્ગત મેં મારી માસ્ટર ડિગ્રી છે એ જમીન વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્રમાંથી થઈ ગઈ છે. એના પછી મારી જે સર્વિસ રહી છે અલગ અલગ વિભાગોમાં થઈ. એમાં ખાસ કરીને હું જે ભારણ રાખીશ એમાં મારું જે 6 વર્ષનો અનુભવ છે એક લેબોરેટરીમાં અંતર્ગત હતું, જેમાં હું ફેલો તરીકે એટલે રિસર્ચ ફેલો તરીકે મેં કામ કરી ચૂક્યો છું ફોરેસ્ટ્રી કોલેજમાં. એ અનુભવથી મને આભાસ થયો કે સોઇલ ટેસ્ટિંગમાં મારે આગળ કંઈક કરવું જોઈએ ખેડૂતો માટે, કારણ કે આ એક મેજર ટોપિક હતો અને મેજર પ્રોબ્લેમ એ હતી કે ફાર્મરોને ખરેખર એમના જમીનના નમૂના વિશે કંઈ નોલેજ છે કે નથી. બરાબર, કે જ્યારે આપણે પોતે બી જઈએ કે આપણે શરીર બીમાર છે તો આપણે ક્યાં જઈએ, દવાખાનામાં જઈએ. બરાબર, પણ જ્યારે આપણે જમવા બેઠા હોય એ જે અન્ન આવતો એ અન્ન કેવું છે, સુરક્ષિત છે, એની જે જમીન છે એ કેવી છે, એ તો ખેડૂતને તો એટલું બી ખ્યાલ હોવું જોઈએ. તો આપણે એ પહેલા જ ચકાસીએ કે ભાઈ જમીન વિજ્ઞાન છે તો જમીન વિજ્ઞાનમાં કેવું કે આપણે ખેતરનો નમૂનો હોય એનો જ આપણે ચકાસણી કરીએ. બરાબર, આ ટોપિક એટલા માટે હું વચ્ચેથી લઉં છું કે આ પ્રોબ્લેમ મને ફેસ થઈ એટલે હું ધીમે ધીમે પછી અભ્યાસમાં આગળ વધ્યો અને મેં આખું જે એને નોલેજ છે એ એક્સેપ્ટ કરીને મેં જે એગ્રો ક્લિનિકની સ્થાપના કરી. બરાબર, 2022થી જે એગ્રો ક્લિનિકમાં હું કાર્યરત છું. એના પછી મેં ટેસ્ટિંગની શરૂઆત કરી. ટેસ્ટિંગમાં બી મને એવું લાગ્યું કે ભાઈ ફાર્મરો એટલે ખેડૂતોને લગભગ થોડા કોસ્ટલી પડે છે, એટલે આપણે ફાર્મરને ફ્રી સેવા સર્વિસ આપી કે ભાઈ તમે તમારો નમૂનો લાવો, એનો પીએચ હું ફ્રીમાં કરી આપું, પછી આપણે આગળ લાગે યોગ્ય તો આપણે આગળ વધીશું. બરાબર છે, એટલે ધીમે ધીમે આપણે એકદમ ઓછામાં ઓછા ચાર્જમાં આપણે ફાર્મરને સેવા આપીએ. એવું બી નથી કે એમને રાહ જોવડાવીએ, આપણે 1 દિવસની અંદર ફાર્મરને સેમ્પલનું ટેસ્ટિંગ મળી જાય અને સાથે સાથે એમનો રિપોર્ટનો આપણે ભલામણ બી આપી દઈએ. અને આજીવન એમના માટે આપણે અવેલેબલ જ છે કે ભાઈ તમે ગમે ત્યારે કંઈ બી અટકો તમે અમને કહી શકો છો. ઓકે, વેરી નાઇસ સર. અને હવે સૌથી મહત્વનો મુદ્દો આપણે જોઈએ તો ખેડૂતો માટે સોઇલ ટેસ્ટિંગ મહત્વપૂર્ણ કે ફાયદાકારક શા માટે છે? ખેડૂતો માટે જે જમીનનો ટેસ્ટિંગ એટલે સોઇલ ટેસ્ટિંગ વાત કરીએ, ઘણા બધાના શબ્દ છે. પહેલા તો સોઇલ ટેસ્ટિંગ બી કહીએ, જમીન ચકાસણી બી કહીએ, જમીનનું પૃથ્થકરણ બી એક શબ્દ છે આપણા માટે. બરાબર, આ ખેડૂત મિત્રો માટે ખાસ છે જમીનનું પૃથ્થકરણ કરાવો, સાથે પાણીનું બી એટલો ઇમ્પોર્ટન્ટ છે. તમે એક ઉદાહરણ લઈએ આપણે કે શરીર તમારો બીમાર છે, તમે ગયા દવાખાનામાં. બરાબર, દવાખાનામાં શું કહે પેલા કે તમે પેલા બ્લડનો રિપોર્ટ કરાવો. બરાબર, બ્લડમાં ખબર પડે કે ભાઈ હિમોગ્લોબિન ઓછું છે કે આ ઓછું છે કે પેલું ઓછું છે, એટલે તરત શું કરશે, પેલો ચેક કરશે કે ભાઈ કઈ મેજર પ્રોબ્લેમ છે તો દવા લખશે. ત્યારે તમે દવા લેશો,
અને દવા પછી તમને ધીમે ધીમે સારું થઈ જશે. બરાબર. પછી પાછું ફરીથી કહેશે કે બીજી આ રિપોર્ટ કરાવો. એ શું કહે છે કે તમારે આમાં શું થયું, ગ્રોથ થયું કે ઘટ્યું કે વધ્યું, એ ક્યારે ખબર પડી કે તમે દવા લીધી પછી ખબર પડી ને. બરાબર. એ વધારે લીધી ઓછી પડી એ બી ત્યારે ખબર પડે કે ત્યારે તમે રિપોર્ટ કરાય. સેમ એક્ઝેક્ટ આ રીતે છે કે ભાઈ જમીનના નમૂનાનું, એટલે જમીનના સેમ્પલ, જમીન એમ તો ખરેખર સજીવ વસ્તુ જ કહેવાય. બરાબર, આપણા માટે તો, કારણ કે તમને અનાજ આપે છે. હા, જો એમાં જ તમે અત્યારે કેવું છે કે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ વપરાશ છે એ વધતો ગયો છે, પણ ખરેખર જમીનને એટલી જરૂર છે કે નથી એ આપણે ક્યારે ખબર પડે કે એકવાર ટેસ્ટિંગ કરાવવું પડે. બરાબર. એમ તો કહેવાય છે કે વર્ષમાં 1 વાર કરાવો તો બી ચાલે, વર્ષમાં 2 વાર કરાવો તો બી ચાલે, પણ અત્યારે એવું છે કે સિઝનમાં 2 વખત કરાવવી પડે, એક સિઝન પહેલા અને સિઝન પછી. ઠીક છે. આ વસ્તુમાં ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જ્યારે પાક લેવાના હોય ત્યારે સોઇલ પહેલા ચકાસી લેવાય કે ભાઈ હવે આ જમીનમાં કેટલી ઉણપ છે, ભાઈ નાઇટ્રોજન કેટલું ઘટેલું છે, ફોસ્ફરસ કેટલું ઘટેલું છે, તો એની પૂર્તિ આપણે ખાતરથી કરી આપીએ કે જે બી પદ્ધતિ તમે વાપરતા હો. પછી સિઝન પત્યા પછી બીજી વાર કરાવો કે ભાઈ પાકે કેવું ન્યુટ્રન લીધો, કે જ્યારે હું બીજી વાર ટેસ્ટ કરાવીશ તો ત્યારે એટલું ઇમ્પોર્ટન્ટ એટલું ખ્યાલ આવશે કે ભાઈ આમાંથી કેટલું ઘટ્યું કેટલું વધ્યું. પછી જ્યારે તમે ત્રીજી વાર ત્યારે તમે પાક લઈશો ને તમને ખ્યાલ આવી જશે કે ભાઈ હવે વાંધો નથી, હવે આમાં આપણે આટલું નાખવું પડશે. એટલે એમાં ખર્ચામાં બચત, એના સમયમાં બચત અને જમીન બી બચી ગઈ આપણા માટે. એટલે જમીન ચકાસી એટલા માટે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એક રીતે આપણે કહી શકાય કે સોઇલ ટેસ્ટિંગ વગર ખેતી કરવી એ જોખમરૂપ છે. તેમ છતાં મારો પ્રશ્ન એ છે કે ખેડૂત મિત્રો જમીનની ચકાસણી કેમ નથી કરાવતા? આપણે જો પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો બહુ ઓછા ટકા ખેડૂતો એવા છે હાલની તકે ગુજરાતમાં પણ કે જે સોઇલ ટેસ્ટિંગ કે જમીનની ચકાસણી કરાવે છે. એવું કેમ? આમાં આપણે થોડું પાછળ જઈએ. બરાબર, કે આપણા બાપ દાદા કે જે રીતે ખેતી કરતા આવ્યા છે એ રીતે ખેતી કરીએ. ભાઈ ચાલો ઘઉં છે તો ઘઉંમાં 2 બોરી આપણે યુરિયા નાખી દઈએ, 1 બોરી ડીએપી નાખી દઈએ, કે જે રીતે આપણે પદ્ધતિસર કરતા હોઈએ. બરાબર, ખાતરમાં આગળ પાછળ હોય, પણ એને કીધેલું જ હોય કે દીકા તારે 2 બોરી નાખી દેવાની, 1 બોરી આ નાખી દેવાની. પેલો છોકરો શું કરે કે જયારે વાવણી કરવા જાય ત્યારે પૂખીને આવી જાય. બરાબર, પણ એને ખરેખર ભાઈ આમાં શું છે કે નથી એ ક્યારે ખબર પડશે? એટલા માટે ભાઈ કે ચલો જવા દો ને, કે કોણ કરાવે. બરાબર, કે ભાઈ નમૂનો કાઢે, નમૂનો લઈને જાય, એની પાસે મળશે કે નહીં મળશે. એટલે પછી આ બધી ઝંઝટમાંથી છૂટવા માટે ફાર્મર કદી સોઇલ ટેસ્ટિંગ નહીં કરાવે. બરાબર, એને કે કોણ આમાં ટાઈમ વેસ્ટ કરે, ત્યાં સામેથી જવાબ મળશે કે નહીં મળે એટલા માટે કોણ ઝંઝટમાં પડે. એટલા માટે ખેડૂતો છે ને કદી આમાં નહીં પડવા માંગતા. ખરેખર એનો શરૂઆતનો વિષય તો આ જ છે. જેમ આપણા ગવર્નર સાહેબ છે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ, એ જયારે પ્રાકૃતિક કૃષિમાં પહેલો જ ટોપિક એમનો જમીન ચકાસણીનો લખેલો છે. એ કેમ લખતા હશે? એટલા માટે લખતા હશે કે ભાઈ પહેલા સોઇલ ટેસ્ટિંગ થી પહેલા શરૂઆત કરો કે ભાઈ જમીનમાં ઓછું છે તો એને ભરણ પહેલા પૂરું કરો, પછી તમે આગળનો પાક લેવાનું સ્ટાર્ટ કરો. જયારે ઓછું છે તો પછી ધીમે ધીમે ઓછું જ થતું જશે. બરાબર, અને જો વધેલું હશે પછી વધેલામાં નાખ કરશો તો પછી ઝેરું પણ આવી જશે, એ ઝેરી પણ, એટલે ટોક્સિસિટી વધતી હશે. આ પાછળના કારણો છે. એટલે આ બધામાંથી કે ભાઈ સોઇલ ટેસ્ટિંગ એ ફાર્મરને કંટાળાજનક છે, ભાઈ નથી કરવું, કે ચાલશે કે નહીં ચાલે. કે ભાઈ ત્યાં જશે ખર્ચો વધી જશે, એને દવામાં કઈ ખર્ચો નહીં દેખાય, ખાતરમાં કઈ ખર્ચો નહીં દેખાય, પણ આમાં એને ખર્ચો દેખાઈ જશે કે ભાઈ આમાં કેમ ઇમ્પોર્ટન્ટ છે, કે ભાઈ આમાં અમે પૈસા આટલો બધા ના નાખી શકીએ. તો આ બધી ઝંઝટમાંથી મુક્ત થવા માટે આપણે ખેડૂતોમાં વાત મીઠા થઈ ગયું છે કે ભાઈ જમીન ચકાસણી અમે નહીં કરાવીએ. બરોબર, તો ખેડૂત મિત્રો આ બહુ મોટી ગેરસમજ છે. જેમ સરે આપણને કીધું કે આપણે આનાથી બચી ના શકીએ, કેમ કે આ એવી વસ્તુ છે કે એક ખેડૂતોનો મગજમાં એવું હોય છે મિથ કે જેટલું વધારે ખાતર નાખશું યુરિયા એટલું વધારે ઉત્પાદન મળશે. પણ એક વાત એ સમજવી જોઈએ કે ખાતર મતલબ દવા. જેમ આપણે પણ ડોક્ટર દવા આપે તો આપણે કેટલું વિચારીને લઈ કે જો 1 ડોઝ આપ્યો તો એટલું જ લઈ, એની બદલે તમે 2 ડોઝ લઈ લો તો આપણા માટે નુકસાનકારક છે. અને ઓલરેડી બેન આમાં વસ્તુ એડ કરું કે જમીનમાં ઓલરેડી અવેલેબલ છે તો શું કામ નાખો છો? એના કરતા એના પૈસા બચી જશે તમારા માટે. તો એ ક્યારે ખબર પડશે કે ભાઈ આની અંદર જે નાઇટ્રોજન કન્ટેન્ટ છે એ યુરિયાના સોર્સ થી તમને ખ્યાલ આવશે. બરાબર છે, જે નાઇટ્રોજન કન્ટેન્ટ કેટલું અવેલેબલ છે, આપણે જયારે યુરિયા નાખીશું તો આમાં વધશે કે ઘટશે, પણ આપણને જયારે પહેલાથી જ ખબર પડી કે ભાઈ નાઇટ્રોજન કન્ટેન્ટ બરાબર છે તો પછી યુરિયા નાખવાની જરૂર શું છે? હા, બરાબર છે સર. ઓકે, તો સર જમીનમાં એવા કયા પોષક તત્વો હોય છે કે જે છોડને અનુરૂપ હોય છે અને છોડ માટે કામના હોય છે, અને છોડમાં જો એની ઉણપ હોય તો આપણે કઈ રીતે એને ઓળખી શકીએ અને કઈ રીતે એની ઉણપ પૂર્તિ કરી શકીએ? બહુ સારો સવાલ કર્યો છે બેન તમે. હવે આની અંદર આપણે એડ કરીએ કે જમીનની અંદર
બરાબર. ટોટલ તો પહેલા તો પ્લાન્ટને એટલે છોડને કયા કયા પોષક તત્વોની જરૂર છે. છોડને આપણે 17 જેટલા એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ એટલે એસેન્શિયલ જરૂરી પોષક તત્વોની જરૂર છે. જમીનમાંથી જ્યારે આપણે કંઈ ખાતર નાખીએ છીએ ત્યારે જમીનમાંથી અનઅવેલેબલ ફોર્મમાં હોય એટલે અલભ્ય સ્વરૂપમાં હોય એ જમીન લભ્ય સ્વરૂપમાં કરી છોડને આપે છે. બરાબર. એની ઓળખ એવી રીતે થાય કે જ્યારે એ જમીનમાં આપણે નાખીએ તો સૌથી પહેલા તો ચલો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ વાતાવરણમાંથી લે છે. કાર્બન જમીનમાંથી લેશે, હાઇડ્રોજન, ઓક્સિજન બહારથી લેશે. બરાબર. અને પછી પ્રાઇમરી આવશે. મુખ્ય તો આપણે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આવે, પણ જ્યારે બીજા પ્રાઇમરીની વાત કરીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ એ જમીનમાંથી લેશે. એ પહેલા તો અનઅવેલેબલ ફોર્મમાં એટલે અલભ્ય ફોર્મમાં હોય, પછી એ લભ્ય ફોર્મમાં હોય એટલે પ્લાન્ટને એ અવેલેબલ ફોર્મમાંથી પછી પ્લાન્ટને આપવાનું શરૂઆત કરે નીચેથી. બરાબર. પછી ધીમે ધીમે જે બાકીના જે સૂક્ષ્મ તત્વો છે એ ધીમે ધીમે પ્લાન્ટને ઉપર રહે. પછી હવે આપણે આ થયા ઓળખના કે ભાઈ આટલું દેખાશે, ધીમે ધીમે ઉપર ચડશે પોષક તત્વો. હવે આની ઉણપના કે તમે જ્યારે ખાતર આપ્યું, બરાબર, એ ખાતર જ્યારે અવેલેબલ રહ્યું કે ના રહ્યું એ ક્યારે ખબર પડશે? એ પ્લાન્ટ પરથી દેખાઈ જશે કે જ્યારે નીચેના જે નીચેની પત્તીઓ છે, બરાબર છે, કે ધીમે ધીમે એ પહેલા ઘાટી લીલી થશે, પછી પીળી થશે ધીમે ધીમે, તો સમજી જવાનું કે નાઇટ્રોજનની ઉણપ છે. બરાબર. જૂના જે નીચેના પાંદડા છે એ પીળા પડે તો નાઇટ્રોજનની ઉણપ આવે. પછી જેમ જેમ આગળ જઈએ એની કિનારીઓ છે, બોર્ડર, એ ભૂખરા તપકીરા કલરના થાય તે પોટાશની ઉણપ છે. એવી રીતે અલગ અલગ માઇક્રો. પછી આ મેજર ન્યુટ્રન્ટ. પછી એની સાથે કે જે વધારે પડતા તપકીરા કલર આવે તો પોટાશની ઉણપ બી દેખાય. પછી જેમ જેમ ટોચ ઉપર જઈએ આપણે તો કેલ્શિયમ ને મેગ્નેશિયમ. તો કેલ્શિયમ મેગ્નેશિયમમાં કેવું હોય કે એની આંતરશિરા એટલે વચ્ચેની થોડી ગ્રીન રહે, આજુબાજુની વ્હાઈટ રહે, તો એમાં કેલ્શિયમ મેગ્નેશિયમની ઉણપ જાય. પછી ટોચ ઉપર જઈએ આપણે, એની અંદર એવું છે કે મેજર આયરન ને બોરોન જે છે એ આપણે ટોચ ઉપર હોય છે. ટોચ સુકાય, ધીમે ધીમે નબળી પડે તો એમાં આપણે લોહ તત્વ અને ઝીંકની ઉણપ કહેવાય આપણે. તો આ છે ઉણપના દ્રશ્યો. આના માટે તમારે શું કરવું પડે કે તમે જે ખાતરો નાખો છો, ઠીક છે, એ ખાતરો બરાબર ફોર્મમાં છે કે નથી. આપણે સાહેબ ખાતરોમાં શું કરે કે ભાઈ યુરિયા કે ડીએપી કે એ આપણે નાખીએ છીએ, બરાબર, પણ ખરેખર અત્યારે છોડને એસેન્શિયલ માઇક્રોન્યુટ્રિયન્ટની બી જરૂર છે, સેકન્ડરી ન્યુટ્રિયન્ટની બી જરૂર છે, એ ખાસ આપણે એડ કરવાના છે. બરાબર. તો એ ક્યારે ખબર પડશે કે જ્યારે આપણે એકવાર ટેસ્ટિંગ કરાવીએ કે ભાઈ આમાં અત્યારે અવેલેબલ કેટલું છે, એના એક સ્ટેજીસ હોય, અવેલેબલ એક રેન્જ હોય કે આટલાથી આટલા રેન્જમાં આટલું હોવું જોઈએ. જો ઓછું હોય તો આપણે નાખવું પડશે, જો વધારે હોય તો આપણે મેન્ટેન કરી નાખવું પડશે. ઓકે. તો આની આપણે ઉણપના જે દ્રશ્યો જે આપણે છોડમાં દેખાઈ જશે. પહેલા તો ક્યારે શરૂઆતનો જો સ્ટેજ આવે કે જ્યારે વાવણી કરવાનો સમય આવે ત્યારે આપણે ખાતર આપી દેવાના હોય છે. પણ જ્યારે પાક ઊભો હોય અને પાક ઊભામાં આપણને જે લક્ષણો દેખાઈ જાય ઉણપના, તો આપણે એનું સ્પ્રેઇંગ કરાવવું પડે. એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે પાકનો આપણે ખાતરનો સ્પ્રે કરાવવો પડે. ઠીક છે. એના માટે ક્યારે કે ભાઈ પ્લાન્ટનો તો ડાયરેક્ટ આપણે ઉણપ દ્રશ્યોથી દેખાય આંખથી, પણ જમીનમાંથી જે પ્રોબ્લેમ થઈ ગયો છે ને, આપણે વાવણી પહેલા એનું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ કે ભાઈ જરૂરી જે આપણે સૂક્ષ્મ તત્વો છે એ પહેલાથી જ આપણે એડ કરી દઈએ. જેમ કે ઘઉંમાં છે તો ઘઉંમાં આપણે ઝીંકનું પહેલાથી જ આપી દઈએ છીએ કે ભાઈ અત્યારે આમાં ઝીંકની ઉણપ છે. ઝીંક કારણ કે પછી કે રાઈ છે, ચોખા છે, ચોખામાં બી ઝીંકનો આપણે નાખીએ છીએ. આપણે લોકોને દેખાય છે કે ભાઈ ચોખાનો ફીલ છે, પીળું પડેલું દેખાય છે અમુક વાર. તો એ કેમ દેખાતું હશે? કારણ કે એમાં ઝીંકની ઉણપ છે. અને એમાં ભલામણ બી છે કે આપણે ઝીંક સલ્ફેટ પહેલા જ નાખી દેવાનું હોય છે. બરાબર. આપણા સાયન્ટિસ્ટોએ પહેલાથી જ આપણને કહી દીધું કે ભાઈ આમાં તમારે ઝીંક પહેલા 25 કિલો પર હેક્ટર તમારે આપી જ દેવાનું, ઝીંક સલ્ફેટ કે જે બી તમે સોર્સ વાપરતા. એટલા બધા પહેલા વાવણી પહેલાના બધા સ્ટેજીસ છે. આ બધું ક્યારે ખબર પડશે? સોઇલ ટેસ્ટિંગથી. એટલે મેઇન કોન્સેપ્ટ આપણો સોઇલ ટેસ્ટિંગનો અહીંથી શરૂઆત થાય છે. કારણ કે જો શરૂઆત જ નબળી હશે તો પાછળ તમારો બેકએન્ડમાં તમારા રિઝલ્ટ આ જ રહેશે. પછી ફાર્મરને કહેશે કે ભાઈ હમણાં તો ઉત્પાદન થતું નથી, પાક નબળો પડે છે. ભાઈ તમે એકવાર તમારી સોઇલ તો જોવો, એકવાર વાતાવરણ તો અનુરૂપ એને બનશે, પણ તમે જમીન એકવાર ચેક કરો કે ભાઈ ખરેખર કેવી રહેશે. બરોબર છે. તો હવે જે ખેડૂત મિત્રો જમીનની ચકાસણી કરાવવા માંગે છે તો એને સ્ટેપ બાય સ્ટેપ આપણે હવે પ્રોસેસ થી સમજીએ કે કઈ રીતે સોઇલ ટેસ્ટિંગ થાય છે અને એમને કયા કયા સ્ટેપ લેવા પડશે. બિલકુલ. ઓકે. તો સૌથી પહેલો સ્ટેપ આવે છે સોઇલ સેમ્પલિંગનો, નમૂનો લેવાનો. તો એ ચોક્કસ નમૂનો લેવો જમીનનો એ શા માટે જરૂરી છે અને કઈ રીતે લઈ શકાય? સારો સવાલ છે. આમાં તમને પહેલા વસ્તુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જ્યાં સુધી નમૂનો બરાબર નહીં હોય ને તો ટેસ્ટિંગ બરાબર નહીં થાય. જો ટેસ્ટિંગ બરાબર નહીં થાય તો રિપોર્ટ બરાબર નહીં થાય. પછી ખેડૂત બી પછી એવું જ કરશે, ભાઈ રિપોર્ટ જેવો હતો મેં એવું કરી દીધું. એટલે પહેલા નમૂનો ચોકસાઈ પૂર્વક કેવી રીતે લેવો એ પહેલા એની વાત કરીએ. જમીનનો નમૂનો કેવી રીતે લેવો
એ આપણે પ્રેક્ટિકલી બતાવવા માંગુ છું કે સપોઝ આ તમારો એક ફિલ્ડ છે, તમારું ખેતર છે, આ ખેતરની બાઉન્ડ્રી નક્કી કરી લો. એ બાઉન્ડ્રી નક્કી કર્યા પછી હવે આપણે એક પોઈન્ટ નક્કી કરીશું. દાખલા તરીકે તમે જોઈ શકો શેડાપાડા એટલે કિનારી બોર્ડર, એ કિનારીને થોડું અવોઇડ કરવાનું, પછી તમારે અંદર ચાલવાનું. ઠીક છે, આ ખેતર થોડું ખેડેલું છે એટલે આમાંથી સેમ્પલ તમને પ્રોપર મળી જશે, બરાબર. પણ ખેડેલા વગરનું હોય તો સેમ્પલિંગ થોડું વધારે સારું મળી શકે છે. ઠીક છે, હવે આપણે દાખલા તરીકે હું અહીંથી આ પોઈન્ટ અહીંથી લઉં છું, બરાબર. તો આ પોઈન્ટમાં હું શું કરીશ, ઉપરની માટી થોડી હટાવી દઈશ, બરાબર. ઉપરની માટી હટાવી દઈશ, બરાબર. અને એક વી શેપનો ખાડો પાડીશ આમ આખો, એટલે કેટલી 0 થી 15 સેન્ટીમીટર કાં તો 0 થી 20 સેન્ટીમીટર જેટલી માટી આવશે આ રીતે, બરાબર. હા, આ રીતે માટીનું સેમ્પલ આવશે. એ માટીનું સેમ્પલ આપણે બેગમાં ભરી દઈશું, બરાબર. તમે બકેટનો ઉપયોગ કરી શકો છો, તગારનો ઉપયોગ કરી શકો. ચલો આગળ વધીએ. હવે થોડું આગળ જવાનું આપણે, બરાબર. બીજો એક પોઈન્ટ નક્કી કરો. ઠીક છે, હવે અહીંથી નક્કી કરીએ આપણે તો થોડું ઉપરની માટી હટાવી દો, બરાબર. વી શેપનો ખાડો પાડો, બરાબર. એ ખાડામાંથી જેટલી માટી આવે એને બેગમાં ભરી દો, બરાબર. આ બીજો થયો. એવી રીતે ત્રીજો, ચોથો, પાંચમો, આમ કરતાં કરતાં જેવો તમારો પ્લોટનો એરિયા હોય એમાંથી 10 થી 12 જગ્યા પર વ્યવસ્થિત રીતે વી શેપનો ખાડો પાડીને 0 થી 15 સેન્ટીમીટર. જો તમે અનાજ કરતા હો, ધાન્ય પાકો કરતા હો તો 0 થી 15 સેન્ટીમીટર. જો બાગાયતી પાકો કરતા હોય તો અલગ અલગ ડેપ્થથી સેમ્પલ લેવાના રહેશે. અને આ સેમ્પલ પ્રોપર રીતે મિક્સ કરીને પછી તમારે તમારી પાથરવાળી જગ્યા છે ત્યાં લઈ આવો. અહીંયા તમે સેમ્પલ લઈ આવ્યા, આ સેમ્પલને તમે પાથરી દો, બરાબર. અને બરાબર રીતે મિક્સ કરો વ્યવસ્થિત રીતે, બરાબર. અને મિક્સ કર્યા પછી આ જે સેમ્પલ છે એનો એક ભાગ, બરાબર, આની અંદર એડ કરી દો. હા, એમ તો ખરેખર તો જોવા જઈએ તો પેલો 4 ભાગવાળી પદ્ધતિ આપણે વાપરી શકીએ, પણ ઓલરેડી તમે સેમ્પલ દરેક જગ્યાએથી લીધેલા જ છે તો પછી એ મિક્સ જ થઈ ગયો હશે. એટલે વ્યવસ્થિત તમે પ્લેસ પર લઈને એને બરાબર ભેગી કરી તમે એને નમૂનો લઈ લો. અને આ નમૂનાને વ્યવસ્થિત થેલીમાં બાંધી કુરિયર દ્વારા બી મોકલાવી શકો છો, તમારી નજીકની સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં બી આપી શકો છો. તો આ તમારો પરફેક્ટ નમૂનો રહેશે. અમુકને મિથ છે કે ભાઈ લોખંડની વસ્તુથી સેમ્પલ ના લેવાય, બરાબર છે. ઘણા બધા ફાર્મરો કે લોખંડની વસ્તુથી સેમ્પલ લે તો લોહ તત્વ દેખાય, એવું કશું નથી હોતું ભાઈ. તમે પેલા લોખંડ, તમારી જે ખુરપી હોય કે તમારા પાવડો હોય એ પેલા સાફ કરી લો, અને ના હોય તો સાઈડમાં મૂકી દો એને. બીજું કોઈ યંત્ર, સાધન કે લાકડું જે હોય એનાથી તમે સેમ્પલ લઈ શકો છો. હા, નમૂનામાં ખાસ એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, જ્યારે પાણી આપેલો ત્યારે નમૂનો નથી લેવાનો, ખાતર આપેલો ત્યારે નમૂનો નથી લેવાનો, બરાબર. ઝાડની નજીકથી નમૂનો નથી લેવાનો. ખાતરની થેલી બિલકુલ ના લેતા, ખેડૂતો ખાતરની થેલીમાં ભર લે છે એટલે કરીને બાયો ફર્ટિલાઇઝર કોઈ થાય નહીં. ચોખ્ખી પ્લાસ્ટિકની થેલી આપણે આવે છે જબલાઓ આપણી પાસે, એમાં ભરી દો વ્યવસ્થિત અને એમાં પીટ ગાંઠ બાંધીને એ સેમ્પલમાં અંદર તમારે ચિઠ્ઠી નાખી દેવાની, બરાબર. કે તમારું નામ, જે ખેતર હોય એ ખેતરનું બી નામ લખો કે ભાઈ તમે આ નામ આપ્યું છે, ઘઉંનું છે કે જે બી હોય. ખાસ કરીને તમારું નામ લખવું જરૂરી છે, તારીખ બી લખવાની. અને પેક કરી અમારી પાસે મોકલી આપો, કાં તો જે બી તમારું સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી હોય ત્યાં મોકલી આપો, બરાબર છે. અને ત્યાં તમને એનો રિપોર્ટ કરી આપશે. તો આ રીતે આપણે સોઇલ સેમ્પલ લઈ શકીએ, નમૂનો લઈ શકીએ. હવે ટેસ્ટિંગ કઈ રીતે થાય છે મેન તો લેબોરેટરીમાં કઈ પ્રોસેસથી સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવે છે? જ્યારે નમૂનો લેબોરેટરીમાં આવે તો પહેલા તો સેમ્પલ જ્યારે આવે તો ખેડૂતો તો બલ્કમાં લીધો હશે તો અમે એને પહેલા તડકામાં મૂકી દઈએ, એટલે ડ્રાય પ્રોસેસ કહેવાય ને, ડ્રાઇંગ પ્રોસેસ. તો તડકામાં પહેલા સુકાવા મૂકી દઈએ. જ્યારે ડ્રાય થઈ જાય એને પછી અમે ક્રશિંગમાં લઈએ. તો મોર્ટર પેસ્ટ લાકડાનો હોય એનાથી ક્રશિંગ કરીએ, એને એકદમ ફાઇન પાર્ટિકલ એટલે નાના નાના કણ જે બન્યા હોય એ કણને અમે ડ્રાય કરી પછી અમે ટેસ્ટિંગમાં વાપરીએ. એની અલગ અલગ પદ્ધતિઓ આવે જે અલગ અલગ મેથડથી થાય, કે જે પીએચ હોય, ઈસી હોય, એ બધાને એક એક કરીને ખાસ કરીને ઓર્ગેનિક કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આ બધાની ટેસ્ટિંગ એક સાથે થઈ જાય, બરાબર. દરેકની અલગ અલગ મેથડો, ટ્રેડિશનલ પદ્ધતિ આખી અલગ છે. અને એમ કરતાં કરતાં આખું ટોટલ જેટલા 14 પેરામીટરનું ટેસ્ટિંગ એ આપણે રિપોર્ટમાં દર્શાવીશું. અને રિપોર્ટમાં જે આપણું રીડિંગ ને જે બી આવે એના દ્વારા કેલ્ક્યુલેશન કરીને અમે આખો એક રિપોર્ટ બનાવીએ અને એના ઉપરથી ભલામણ નક્કી કરીએ. ઓકે. તો હવે મેઇન વસ્તુ છે ખેડૂતો માટે કે રિપોર્ટને સમજવો કઈ રીતે અને એમાં કયા કયા પેરામીટર્સ મેન્શન કરેલા હોય છે, લખેલા હોય છે? હા, મેઇન વસ્તુ આ યાદ તો કારણ કે ભલામણ ખેડૂતો માટે સૌથી અઘરામાં અઘરી વસ્તુ છે ભલામણ. કારણ કે રિપોર્ટમાં તો એને સમજ નહીં પડે. એ રિપોર્ટ જોઈએ કે આ સાહેબ આંકડાઓમાં તો ખ્યાલ નથી આવતો, તમે કહો તો અમે જે કરશો કરીશું, બરાબર. હવે ભલામણ ક્યારે નક્કી થાય કે દાખલા તરીકે પીએચ નો લઈએ. હવે આમાં પીએચ જે છે હવે અમે આઈડિયલ શ્રેણી છે એટલે આદર્શ શ્રેણી
6.5 થી 7.5 છે. હવે જે ખેડૂતે સેમ્પલ આપ્યો 6.5 થી ઓછો આવ્યો, 6.1 આવ્યો કે 5.8 આવ્યો, તો સમજી જવાનું કે જમીન એસિડિક છે. બરાબર છે. હવે કોઈનો સેમ્પલ આવે કે 7.5 થી વધારે આવ્યો, તો સમજી જવાનું કે જમીન આલ્કલી છે, કે 8.5 થી વધારે તો આલ્કલાઇન છે, એ પ્રમાણે. બરાબર. હવે આ બંને શ્રેણીમાં હવે આપણે ભલામણ આપીએ કે જ્યારે એસિડિક આવે તો તમારે ચૂનો વાપરવો પડશે જમીનમાં, કે એની એસિડિકતા ઘટાડવી પડશે અને ધીમે ધીમે એને નોર્મલ સ્થિતિમાં લાવવી પડશે. જો આલ્કલિનિટી આવે તો તમે જીપ્સમ રિક્વાયરમેન્ટ કરી શકો છો, જીપ્સમની ભલામણ છે. બરાબર. સાથે સાથે બંનેમાં આપણે એક સેન્દ્રીય ખાતર તો નાખવાનું જ છે. ઓર્ગેનિક કમ્પોઝ જેટલું તમે નાખી શકો, ઓર્ગેનિક ખાતર જે બી નાખી શકો એ તમારે એડ કરવાનું છે. પછી આપણે વાત આવી EC ની વાત, એટલે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, એના ગુજરાતીમાં નામ છે ક્ષાર, ક્ષારનું પ્રમાણ. બરાબર. એનું આપણે ભલામણ જોઈએ તો 0.8 થી ઓછો હોવો જોઈએ, 0.8 થી. એમ તો ખરેખર 1 થી ઓછો તો બી ચાલે, પણ 1 થી 0.8 થી ઓછો હોવો જોઈએ. હવે દાખલાથી કોકને વધારે આવે તો સમજી જવાનું કે એને જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે છે. બરાબર. તો એ જમીન સેલાઇન બી એટલે ખારાશ વાળી બી હોઈ શકે છે, ભાસ્મિક બી હોઈ શકે છે. બરાબર. આ મેઇન અત્યારે ગુજરાતની કન્ડિશનમાં ક્ષારનું પ્રમાણ જમીનમાં એટલા માટે છે કારણ કે આપણે દરિયા કિનારાથી ઘેરાયેલા છે અને આપણે ત્યાં મેજર પ્રોબ્લેમ ખારાશની જ છે. ઠીક છે. એને રિડ્યુસ કરવા માટે જમીન તો આપણે બદલી નથી શકતા, તો આપણે એવી પદ્ધતિ વાપરીશું કે આપણે ઓર્ગેનિક ખાતરો વાપરીશું, કે એના માટે જે બી કોમ્પોનન્ટ વપરાય, બાયો ફર્ટિલાઇઝર, જે બી આપણે ખેતી બી કરતા એ પદ્ધતિ બદલવાની જરૂર છે. સાથે સાથે હવે એક ત્રીજો સ્ટેપ આવે ઓર્ગેનિક કાર્બન. આ આપણા માટે, ખેતી માટે સૌથી મોટામાં મોટો સબ્જેક્ટ છે, ઓર્ગેનિક કાર્બન કેવી રીતે વધારવો. ઠીક છે. બરાબર. આની આઈડિયલ શ્રેણી છે 0.5 થી 1. બરાબર છે. આઈડિયલ શ્રેણી 0.5 થી 1. 1 થી વધારે હોય તો સારામાં સારું કહેવાય મારા રીતે. બરાબર છે. 1 થી ઓછો હોય કાં તો 0.5 થી નીચે હોય તો સમજી જવાનું કે તમારા જમીનમાં ઓર્ગેનિક કાર્બન બિલકુલ લો છે. જે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ઓછો હશે તો બીજા કોઈ પણ એલિમેન્ટ કામ નહીં કરે. કારણ કે મેઇન એનો સોર્સ, મેઇન એનું પદ્ધતિ, જ્યાં સુધી ઓર્ગેનિક કાર્બન સારો નહીં હોય તો કોઈ બી બીજા તત્વોને કામ કરવા જ નહીં દે. એમ સમજી જાય કે ઓર્ગેનિક કાર્બન દરવાજો છે, એ બીજા કોઈ એલિમેન્ટને ઘૂસવા જ નહીં દે. જેને આપણે ફળદ્રુપતા જમીનની કહી છીએ એ છે ઓર્ગેનિક કાર્બન. આ મોટો અત્યારે મોટામાં મોટો ટોપિક છે, ઓર્ગેનિક કાર્બન કેવી રીતે વધારવો. કારણ કે તમે અત્યારે ખેતી પદ્ધતિમાં લોકો ખેડાણ કરે છે, ભરપૂર ખેડાણ કરે છે, તો શું કરે કે જમીનનો જે કાર્બન છે એ વેસ્ટ થાય છે. ઉપરથી આપણે ગ્રીન હાઉસ સર્જની વાત કરીએ, ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ, તો એમાં બી આપણો જે કાર્બન છે એ બી લોસ થઈ રહ્યો છે. તો આને બચાવવા માટે આપણે એ પદ્ધતિ વાપરવી પડશે. ઠીક છે. હવે વાત કરીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, બધાની અલગ અલગ શ્રેણી આવેલી છે. એના માટે એક આઈડિયલ શ્રેણી હોય તો એના ઉપરથી આપણે ભલામણ કરી શકીએ. કારણ કે નાઇટ્રોજન છે તો આપણે ખાતરની ભલામણ કરી શકીએ. બરાબર. ખાતરની બી કરી શકીએ. સાથે સાથે કદાચ તમે નેચરલ પદ્ધતિ વાપરો તો નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ, તો એના સોર્સ વાપરી શકો છો. ફોસ્ફરસ, પોટાશની વાત કરીએ તો એમાં બી આપણે બંને ત્રણ રીતે વાત કરી શકીએ. પછી એ વાત આવી માઇક્રોન્યુટ્રનની, જે મેં તમને કીધું કે એની બી એક આઈડિયલ શ્રેણી છે. એમાં તમે માઇક્રોન્યુટ્રન તમારે જે અત્યારે અવેલેબલ બજારમાં મળે છે તમે એ નાખી શકો છો, કાં તો તમારા જે પદ્ધતિઓ છે એની અંદર તમે એડ કરીને વાપરી શકો છો. એટલે જમીનમાં તો જો તત્વો અવેલેબલ રહેશે તો એ પ્લાન્ટને મળશે. આખો રિપોર્ટ અમે ભલામણ એટલા માટે બનાવીએ છીએ કે ફાર્મર એટલે ખેડૂતને ઇઝી સમજ પડે. ના સમજ પડે તો અમે બેઠા છીએ એમને સમજાવવા માટે. ઠીક છે. અમે એને જે પદ્ધતિથી સમજે એ પદ્ધતિ સમજાવી આપીએ છીએ અને એનું કામ પહેલા ઇઝી કરી આપીએ કે ભાઈ તમે અત્યારે આ નહીં તો આગળ કરો. એમના માટે હવે એમાં આગળ આપણે એક વસ્તુ એડ એટલા માટે કરીએ છીએ. આ વસ્તુ ઓર્ગેનિક કાર્બનને થોડો એક પોઈન્ટ રહી ગયો તમારો કે ઓર્ગેનિક કાર્બનને વધારવા માટે અત્યારે ગ્રીન મેન્યુરિંગ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. લીલો પડવાશ જેને કહીએ છીએ ગુજરાતીમાં. એમાં લીલો પડવાશની અંદર આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે લીલો પડવાશ કોને કહેવાય. લીલો પડવાશ એટલે બે રીતે થાય કે બહારથી લાઈન નાખો કાં તો જમીનમાંથી ઉગાડી જમીનમાં જ નાખો. બરાબર. કે તમારી પાસે કશું અવેલેબલ નથી તો તમે આવા પાક લઈ આવો, સણ લઈ આવો, ઈકડ લઈ આવો, ચોળી, આ બધા જ કઠોળ પાકો છે એ ઉગાડો જમીનમાં. એક પાણી આપો, ખાલી 30 દિવસનો પાક રહેશે. ઉગાડો, હાઈટ આપણા કમર જેટલી આવે, પછી એને શું કરો, રોટાવેટર કલ્ટી મારીને જમીનની અંદર ભેળવી દો. તમારો જે ઓર્ગેનિક કાર્બન જે રિડ્યુસ હશે ને વધવા માંડશે. સાથે સાથે જમીનની માઇક્રોબિયલ એક્ટિવિટી વધવા માંડશે અને બીજા બધા તત્વો એલિમેન્ટ જે બધા એક્ટિવ થઈ જશે. એટલે ગ્રીન મેન્યુરિંગ આટલો ઇમ્પોર્ટન્ટ બહુ ખાસ છે. સર, એક ગ્રીન મેન્યુરિંગ કયા સિઝનમાં ખેડૂતો કરી શકે? ગ્રીન મેન્યુરિંગ 12 માસ થઈ શકે છે. તમારે એક જ પાણી આપવાનું રહેશે. સીઝન પહેલા કરો તો વધારે સારું. બરાબર છે. એના માટે કદાચ એવું બની શકે એક સીઝન તમે રોકવી પડે, પણ તમે જ્યારે વર્ષમાં એકવાર કરાવો તો તમને બેનિફિટ રહે. સીઝનમાં 2 વખત
વર્ષમાં 2 વખત કરો તો બી ઇમ્પોર્ટન્ટ છે. પેન મેન્ટેનન્સ શું છે, પાક જે ઉગાડ્યો છે એમાં અંદર કલ્ટી મારવાની છે, એનાથી કોઈ લોસ નહીં થાય. ઉપરથી જેટલું અંદર ડિકમ્પોઝ થશે, સડશે, એમાં માઇક્રોબિયલ એક્ટિવિટી વધારે થઈ જશે. હજુ એક વસ્તુ હું એડ કરવા માંગુ છું, ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય ખેડૂતો, ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ખેડૂતોને કે સાથે સાથે નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતોને દર 3 મહિને ખાસ ધ્યાન રાખજો, દર 3 મહિને ઓર્ગેનિક કાર્બન કરાવવું જરૂરી છે. કેટલું રિડ્યુસ થાય છે, કેટલું વધે છે, કેટલું ઘટે છે એનું માર્કિંગ કરવું જરૂરી છે. બરાબર, કારણ કે એ જ્યારે ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે જશે, બરાબર, એમ તો ખાસ કે એમને તો આખો રિપોર્ટ લઈને જ જવાનો હોય છે, પણ આપણે ઓર્ગેનિક કાર્બનની એમને એટલે ભરાવા, કારણ કે એ મેઇન ઓર્ગેનિક કાર્બન જ જોશે કે તમારું ઓર્ગેનિક છે, ઓર્ગેનિક ફાર્મિંગ કરો છો કે નેચરલ ફાર્મિંગ કરો છો, એમાં ઓર્ગેનિક કાર્બનના પર્સન્ટેજ કેટલા છે. તો ખાસ નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગ માટે આ ભલામણ છે આપણી. તો જે કન્વેન્શનલ આપણે જે નોર્મલ ખેતી થાય છે એ ઓર્ગેનિક અને નેચરલ, આ ત્રણમાં ઓર્ગેનિક કાર્બનનો પર્સન્ટેજ કેટલો તમે જોયો છે વેરી થાય, કેટલો અલગ હોય છે? ઓર્ગેનિક કાર્બન એટલા માટે વેરી તો માઇનર જ હોય, બરાબર, 1 થી 2% સુધી પહોંચી જાય. ઠીક છે, આનાથી વધારે તો 3% સુધી પહોંચે સમજી જવાનું કે જંગલની માટી થઈ ગઈ. બરાબર, કારણ કે મારી પાસે ટેસ્ટિંગ માટે જે જમીનો આવી છે એમાં જ્યારે જંગલના સેમ્પલ આવે એમાં 3% થી વધારે બતાવે છે. અને ખરેખર આપણી જમીન, જે આપણી ગુજરાતની જે જમીન છે એની અંદર તો ખાલી 1% થી ઓછો જ આવે છે હજુ સુધી તો. એટલે વેરી જ્યારે જ્યારે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધશે તો ધીમે ધીમે એનો ઓર્ગેનિક પર્સન્ટ ઇમ્પ્રુવ થશે, 1% સુધી તો પહોંચી જશે. હવે વાત કરીએ પાણીની ચકાસણીની. જેમ આપણે જમીનની ચકાસણી કીધી, સોઇલ ટેસ્ટિંગ, એ જ રીતે વોટર ટેસ્ટિંગ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ શા માટે જરૂરી છે અને વોટર સેમ્પલ કઈ રીતે લઈ શકે ખેડૂતો? જેમ માણસને જરૂર એમ છોડને પણ જરૂર હોય. છોડ પોતાના જીવનકાળ દરમિયાન ઘણું બધું પાણી લે છે, પાણી પીવે બી છે, કારણ કે એની રિક્વાયરમેન્ટ છે. દાખલા તરીકે ચોખાનો પાક છે તો ચોખાના પાકને 5000 લીટર 1 કલાકમાં પિયતમાં લે છે. જ્યારે એક પિયત આપે ત્યારે છોડને એની ક્રિટિકલ અવસ્થામાં એને પાણી જોઈએ એટલે જોઈએ જ. એટલે પાણીનું મહત્વ આપણે જમીન માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. જો પાણી આપીશું તો જ જમીન ભીની રહેશે, એમાં ભેજ જળવાઈ રહેશે. ભેજ જળવાઈ રહેશે તો જ એના મૂળિયા પાણીને શોષશે અને ડિકમ્પોઝિશનની પ્રોસેસ, તો જ ડિકમ્પોઝિશનની પ્રોસેસ આગળ વધશે. પાણી આપીશું તો જ ખાતર વર્ક કરશે પાછો. અને એટલા માટે પાણીનું મહત્વ બી આપણે ફાર્મિંગમાં, ખેતીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાણીની ચકાસણી માટે આપણે ધ્યાન રાખીશું ખાસ કરીને. આમાં મેઇન તો કોમ્પોનન્ટ છે EC અને TDS, એટલે આપણે ક્ષારનું પ્રમાણ અને TDS પ્રમાણ. બાકી એમ તો ખરેખર જોવા જઈએ તો પાણીના ક્રાઇટેરિયા ઘણા બધા હોય છે. એના ઉપર જ્યારે નમૂનો લેવાની વાત થાય તો પાણીના નમૂનામાં આપણી પાસે શું અવેલેબલ છે. દાખલા તરીકે તમારી પાસે કૂવો છે તો કૂવાની અંદર, તો કૂવામાં તો ડાયરેક્ટ આપણે ડૂબકી તો મારવા નથી, તો આપણે શું કરીશું કે કૂવામાં જ્યારે બકેટ કે ડોલ નાખીએ તો અંદર સુધી થોડું જવા દેવાનું. પછી જે વચ્ચેથી સેમ્પલ આવે એ પાણી, જે બોટલ તમે લેવાના છો, નોર્મલ કોઈ બી પ્લાસ્ટિકની બોટલ ચાલે, બરાબર છે. ખાસ કરીને બોટલ એવું ધ્યાન રાખજો કે ભાઈ સોડાની ના હોય, કેમિકલ વાળી ના હોય, બરાબર, ખાતર દવાની તો બિલકુલ ના હોય. તો પાણી એકદમ નોર્મલ પ્લાસ્ટિકની બોટલ તમે પીવામાં વાપરો છો એ વાપરો. એ પાણીથી એ બોટલ 4 થી 5 વખત વીછળીને ધોઈ નાખો, બરાબર, અને એ સેમ્પલ એમાં એડ કરી દો એ પાણી, બરાબર. તો ટ્યુબવેલ હોય એટલે બોરવેલ તમે વાપરો, જેને પંપની વાત કરીએ. મોસ્ટલી ગુજરાતની અંદર ઘણા બધા ખેતરમાં ટ્યુબવેલ અવેલેબલ છે, ઠીક છે, જે પંપની વાત કરીએ. તો જ્યારે તમે નમૂનો લેવા તો એ પંપ સેટને એટલે એ ટ્યુબવેલને 2 થી 3 મિનિટ ચાલુ રાખો, એ રનિંગ વોટર જવા દેજો. પછી એક સમય એવો આવે ત્યારે જે પાણી આવે એ પાણીથી એ બોટલને 4 થી 5 વખત ધોઈ નાખો અને નમૂનો લઈ આવો. તો આ નમૂનો સીધો અમારી પાસે લેબ મોકલાવો, અમે સીધું એને સેમ્પલ ટેસ્ટ કરીને તમને એનો રિપોર્ટ આપી દઈશું. અને જમીન અને પાણી બંનેને એક સાથે જ સેમ્પલિંગ થાય, સેમ્પલિંગ એટલે રિપોર્ટ એક સાથે રહેશે તો ખબર પડશે કે ભાઈ જમીનને પાણી કેટલું અનુયાયી થાય છે, કેટલું અવેલેબલ રહે છે. તો એની સાથે સાથે અમે ભલામણ બી એવી જ આપી કે ભાઈ પાણીમાં થોડીક ખરાબી છે તો આપણે એનું રીઝન શું છે કે તમે ખાતર વધારે નાખો છો તો કદાચ પાણીમાં બી પ્રોબ્લેમ આવી શકે છે. કારણ કે જે લીચિંગ પ્રોસેસ થાય, ભૂગર્ભમાં જ્યારે જળ ભેગું થાય ત્યારે ઉપરથી જ જાય, ઠીક છે, એ તો ક્લિનિંગ પ્રોસેસ થઈને જવાનો જ છે. પણ જો કદાચ પાણી બી ખરાબ હશે તો એનું સમજી જવાનું કે જમીનમાં કંઈક તો પ્રોબ્લેમ હશે તો પાણી ખરાબ થતું હશે. ઓકે, તો પાણી જો ખરાબ હોય બાય ચાન્સ તો એને સુધારવાની કોઈ પ્રોસેસ ખરી કે ભલામણ થઈ શકે? હા, તમે નેશનલ ટોપિકની વાત કરી દીધી. પાણીને સુધારવા માટે તો હજુ સુધી કોઈ પદ્ધતિ આવી જ નથી. લોકો માર્કેટમાં ઘણા બધા છે કે ભાઈ આ પદ્ધતિ અપનાવો, માર્કેટ ટ્યુબમગ અપનાવો, ફિલ્ટ્રેશન અપનાવો. આપણો નોર્મલ ખેડૂત આટલું બધું ના કરી શકે. એના માટે ઘણી બધી પદ્ધતિઓ છે જે આપણે ખેતરમાં કરી શકીએ. દાખલા તરીકે ખારાશવાળું પાણી છે તો પહેલા તો ખારાશવાળી પાણી છે તો એને એક તલાવડી બનાવો, બરાબર, જે ખેત તલાવડી અત્યારે મેજર ટોપિક ચાલે છે.
કે તમારી પાસે જો 1-2 વીઘા લેન્ડ પડી હોય કે 1-2 વીઘા ખેતર હોય જે કંઈ બી કામ ના કરતો, તમે ખેત તલાવડી બનાવો. એ ખેત તલાવડીની અંદર એક તાડપત્રી આપો. એ તાડપત્રીની અંદર પાણી ભરણ કરો. એ ધીમે 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 એ પાણીના સોલ નીચે ઉતરી જશે અને પાણી પીવા લાયક બી થઈ જશે એક સમય. અને એ પાણીનો ઉપયોગ તમે તમારા ફાર્મ પર ખેતરમાં કરો. આ ખેત તલાવડી આ થોડું કોસ્ટલી પડે પણ ઉપયોગી થોડું રહેશે. બાકી જે ક્ષારવાળું પાણી છે એના માટે તમારે પદ્ધતિ તમારે ખેતીની બદલવી પડશે. કે તમે દાખલા તરીકે જે વેરાયટી વાપરો તો સોલ ટોલરન્ટ વેરાયટી વાપરો, જે ક્ષારને ખમી શકે. પછી જે પદ્ધતિ વાપરો તો ઓર્ગેનિક ખાતર વધારે એડ કરો, બીજા બાયો ફર્ટિલાઇઝર વધારે એડ કરો, ઠંડા પડવાનું કામ કરે એ વધારે એડ કરો. અમેન્ડમેન્ટ કહીએ અમે એને ભાષામાં, અમેન્ડમેન્ટ કહીએ. એ એડ કરો તો એના લીધે શું થાય કે જે પાણી આપણે વાપરીએ એ જમીનને અનુકૂળ થઈ જાય. ઓકે, પણ ઈ જ્યારે આપણે વોટર ટેસ્ટિંગ કરશું તો જ ખ્યાલ પડશે કે પાણીમાં પ્રોબ્લેમ છે અને એનો આપણે ઉપાયો વિશે પછી વિચાર કરી શકીએ. જેમ તમે પીવા માટે ફિલ્ટ્રેશન વાપરો છો, કેમ જમીનને બી ફિલ્ટ્રેશનની જરૂર નથી, લોકોને આરો વગર તો પાણી પસંદ નથી કોઈને. બરાબર, એમ પાણી તો જમીનને બી એવું પાણી આપણે આપવું પડશે. પણ આપણી ધરતી માતા, આપણી જમીન ખરેખર ધન્ય છે કે આટલું બધું તકલીફ હોવા છતાં બી આપણને સારામાં સારું અનાજ આપે છે. આપણે એને ભરણ પેટ આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને આપણી લાઈફ, આપણું જીવન ચાલે છે. ઓકે, તો હવે જે ખેડૂતોને સૌથી વધારે રસ હોય છે તો એ છે ખર્ચ અને ઉત્પાદનમાં. તો ખર્ચ અને ઉત્પાદનને સોઇલ ટેસ્ટિંગ ને વોટર ટેસ્ટિંગ થી શું અસર થઈ છે એ જરા ટૂંકમાં આપ જણાવી. ખર્ચ અને ઉત્પાદન, ખેડૂતને સવાલ હોય ખર્ચો. એ ખર્ચો તરત તો એક્સેપ્ટ ના કરે કે ભાઈ આવો ખર્ચો થોડી થાય. એ ખાતરમાં ખર્ચો એક્સેપ્ટ કરી લેશે, બરાબર. પણ જ્યારે ઉત્પાદનની વાત આવે તો ખાતર ભરપૂર નાખશે, દવા ભરપૂર ઉપયોગ કે ભાઈ ઉત્પાદનની વાત થાય છે, બરાબર. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે. પણ જ્યારે ઉત્પાદન તમે વ્યવસ્થિત લો છો તો એકવાર ટેસ્ટિંગ કરાવીને ચેક કરો. સોઇલ ટેસ્ટિંગમાં એટલો ખર્ચો નથી. લોકો કહે છે એ બધી મિથ વાતો છે. સોઇલ ટેસ્ટિંગમાં એટલો કોઈ ખર્ચો જ નથી. તમે પ્રોપર કોમ્પોનન્ટ પકડો, પ્રોપર જગ્યા ચૂઝ કરો, બરાબર. દાખલા તરીકે મારો જે એગ્રો ક્લિનિક છે, હવે અમે મારું પોતાનો અનુભવ 10 વર્ષથી 8 વર્ષથી હું ઓલરેડી આ સર્વિસમાં હતો અને મારું પોતાનું અત્યારે સ્ટાર્ટઅપ છે. તો હું એટલું કહી શકું છું કે મારે ત્યાં લેબમાં જ્યારે સેમ્પલ આવે હું 1 દિવસની અંદર સેમ્પલ કરી આપું છું. અત્યારે મેં મારો ચાર્જ રાખ્યો 799 રૂપિયા, બરાબર. એટલા માટે કે હું 20 જેટલા ટેસ્ટ કરી આપું છું. ઓકે, 799 માં 20 જેટલા ટેસ્ટ કરી આપું છું, ભલામણ રિપોર્ટ સાથે. અને એની સાથે હું પાણીનો ટેસ્ટ તો ફ્રીમાં જ કરી આપું છું. પેલું કહે છે કે શ્રેષ્ઠ પેદાશ, શ્રેષ્ઠ પેદાશ માટે એક શ્રેષ્ઠ ચકાસણી હોવી જરૂરી છે. બરોબર. ઓકે, તો હવે આપણે વાત કરીએ એન્ટરપ્રેન્યોર્સ માટે કે જે સ્ટુડન્ટ્સ છે યા તો કોઈ બિઝનેસમેન આમાં સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી નું સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તો એમને જરાક ઇન્ફોર્મેશન આપો કે આ ફિલ્ડમાં કેટલા ચેલેન્જીસ છે આના માટે અને શું સ્કોપ છે અને શું બેનિફિટ છે. સોઇલ ટેસ્ટિંગની જે આપણે આગળ વાત કરી ચૂક્યા છે, સૌથી મોટો ચેલેન્જિંગ વર્ડ છે અવેરનેસ. ખેડૂતોમાં જાગૃતતા એટલી બધી નથી અત્યારે, બરાબર. તમે એમની પાસે સામેથી જાઓ તો બી તમને અવોઇડ કરશે, અવગણશે, બરાબર. એ તમારા માટે મોટો ચેલેન્જ છે. પણ એકવાર તમે એમને બતાવો કે અમે આ રીતે રિપોર્ટ કરીએ છીએ, આ રીતે સેમ્પલ લઈએ છીએ. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મેં વર્ષ સુધી તો મારી પાસે કોઈ સેમ્પલ જ નતા આવ્યા. એ મારો ચેલેન્જ હતો. મેં જ્યારે રિપોર્ટ કરીને આપ્યા તો બી ટ્રસ્ટ નતો આવતો. ઓલરેડી 8 વર્ષનો અનુભવ હોવા છતાં, માસ્ટર ડિગ્રી હોવા છતાં આ ચેલેન્જીસ, આ મારા ચેલેન્જીસ રહ્યા છે ખેડૂતો પાસે. તો આમાં તમારે અવેરનેસ ક્રિએટ કરવી પડે. ખેડૂતોના ખેતરમાં જઈને તમારે સેમ્પલ લેવા પડશે. એવી પદ્ધતિ મેં એવી પદ્ધતિ ડેવલપ કરી કે હું ખેડૂતોના ખેતરમાં જઈને સેમ્પલ લઉં છું, એમની પાસે બેસીને ચર્ચા કરું છું કે સાહેબ તમારે આમાં શું કરવું જોઈએ. એ સેમ્પલનો રિપોર્ટ હું મારી રીતે લેબોરેટરીમાં કરું છું અને લેબોરેટરીમાં ટેસ્ટિંગ કર્યા પછી એ રિપોર્ટ લઈને હું જાતે ખેતરમાં જાઉં છું, બરાબર. અને રિપોર્ટની સાથે એમની જોડે ચર્ચા કરું છું, બરાબર. તો આ આપણો રહેશે સ્કોપ કે ખેડૂતોની પાસે આપણે જઈને એમને ટેસ્ટિંગ કરી આપીએ, બરાબર. અને બેનિફિટ્સ તો જે તમે ચાર્જીસ રાખો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. કારણ કે સોઇલ ટેસ્ટિંગ માટે એક સેટઅપ ઊભું કરવું પડે, લેબોરેટરી ડેવલપ કરવી પડે આખી, બરાબર છે. તમારા પાસે અનુભવ હોવો જોઈએ, ખાસ કરીને ટ્રેનિંગ લેવી પડે તમારે, ખાસ કરીને, બરાબર છે. ડાયરેક્ટ તમે એના ટેસ્ટિંગ માટે ડાયરેક્ટ તમે ક્રિએટ ના કરે, તમારો અનુભવ હોવો જોઈએ અને એ અનુભવ પર તમે ટેસ્ટિંગની શરૂઆત કરી શકો છો. ખેડૂતો માટે ઘણી સારી આપણે ચર્ચા કરી. તો હવે સર એટ ધ એન્ડ આપનો ફ્યુચર પ્લાન શું છે એ જરાક જણાવો અને સ્પેશિયલી કોઈ ખેડૂત જો તમારાથી દૂર છે તમારી લેબોરેટરીથી તો એ કઈ રીતે તમારા સુધી પહોંચી શકે એ ખેડૂતોને જરાક જણાવો. ઘણું બધું ચર્ચા કરી આપણે આમાં, ફર્સ્ટ સ્ટેપથી લઈને લાસ્ટ સ્ટેપ સુધી. આમાં હું પહેલાં એક એડવાઇસ આપી દઈશ તમને. જે બી મિત્રો આપણને સાંભળતા હોય
ખાસ કરીને ખેડૂત મિત્રો, બરાબર, એમના માટે મારી ખાસ એડવાઇસ છે, એટલીસ્ટ તમે એકવાર તમારી જમીનની ચકાસણી કરાવી લો, એ એટલીસ્ટ તમને ખબર પડી જાય કે ભાઈ મારા જમીનની અંદર કેટલું ખૂટે છે, બરાબર છે. જમીન તમારી પોતાની છે, બરાબર છે. ટેસ્ટિંગ અમે કરીને આપીશું. ટેસ્ટિંગ એટલા માટે કરીને આપીશું કે ભાઈ અમારી પાસે સોર્સિસ અવેલેબલ છે અને અમે એના માટે થોડા લાયક છે કે અમે તમને આટલું કરી આપીએ છીએ, કરી શકીએ છીએ અમારે. અને એ ટેસ્ટિંગની અંદર તમને એક રિપોર્ટ મળી જાય કે તમે તમારો ફ્યુચર પ્લાન કરી શકો. પછી તમે જાતે તમારી અવેરનેસ ક્રિએટ થઈ જશે કે ભાઈ હવે મેં આટલું નાખ્યું તો હું આટલું હવે એડ કરવા માટે પાછું એક વાર ટેસ્ટ કરાવું. આ મારી એડવાઇસ ખાસ ખેડૂત મિત્રો જે બી મને સાંભળતા હોય બેનના માધ્યમથી. બીજી વસ્તુ છે કે જે દૂરના ખેડૂતો છે, મારું ક્લિનિક ખેડા અંતર્ગત છે, તો કદાચ જે દૂરના ખેડૂતો હોય એમના માટે આપણે કુરિયર સર્વિસ આપણે ડેવલપ કરી છે કે કદાચ જે ખેડૂતને મોકલાવવું હોય તો એ પોતાના ખેતરનો નમૂનો એટલે જમીનનો નમૂનો લઈ લે અને એક સિમ્પલ એક પ્લાસ્ટિકની બેગમાં ભરીને એક બોક્સમાં નાખીને મને કુરિયર કરી દે મારા એડ્રેસ પર. એ કુરિયરનો એડ્રેસ તમને આપી દેવામાં આવશે, બરાબર છે. એ એડ્રેસ ઉપર તમે મોકલાવી દેશો એટલે તમને તાત્કાલિક મને જેવું સેમ્પલ મળશે. જો ભીનો હશે તો પ્રિપરેશન અમે કરીશું અને જો કોરો હશે તો અમે તાત્કાલિક એક જ દિવસની અંદર અમે રિપોર્ટ આપી દઈશું તમને, બરાબર. અને બી PDF ફોર્મમાં વોટ્સઅપ દ્વારા, જે અત્યારે બહુ ફેશનેબલ ને ચાલે છે એ પ્રમાણે, કે ડાયરેક્ટ એના મોબાઈલમાં આવી જાય. અને હવે રહી વાત મારા ફ્યુચર પ્લાનની. ફ્યુચર પ્લાનમાં કદાચ એવું બની શકે અને હું કરીશ બી, મારી બહુ ઈચ્છા છે કે ગામડે મારી મોબાઈલ ટેસ્ટિંગ વાન આવશે, બરાબર, જેમાં હું દરેક ગામમાં જઈને એક મારું સેટઅપ ઊભો કરીશ, ઠીક છે, જેમાં ખેતરને એટલે ખેડૂતને કદાચ એનો નમૂનો લેવા જવો હોય તો હું પોતે જાતે જઈશ સેમ્પલ લેવા અને એને ફ્રીમાં, એવું નથી કોઈ ચાર્જ, એને ફ્રીમાં પહેલા PHEC કરી આપીશ. પછી ખેડૂતને બતાવીશ કે ભાઈ તમારા સેમ્પલમાં આ હજુ ઓછું છે, તમે આગળ વધી શકો છો. એ મારો ફ્યુચર પ્લાન છે. હજુ એમાં ઇન્ક્લુડ કરીશ કે આપણે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, IT નો જમાનો છે, તો મારી એવી કદાચ એપ્લિકેશન આવી શકે છે કે જેમાં તમે એક ક્લિક દ્વારા તમે મને તમારા સ્થળ ઉપર બોલાવી શકો છો. એ વન સ્ટેપ સોલ્યુશન અને વન ક્લિક સોલ્યુશન આવશે. અને એ એપ્લિકેશનની અંદર તમારો આખો રિપોર્ટ રહેશે, તમારો આખો બેકગ્રાઉન્ડ રહેશે અને એમાં સમજી લો કે તમારી આખી પ્રોફાઇલ એ રિપોર્ટની અંદર જ રહેશે અને એક એપ્લિકેશન એ તમારા નામથી જ રજીસ્ટર થશે, ઠીક છે. અને આ બેનના માધ્યમથી જ હું એ મારી એપ્લિકેશનનું નામ બી હું તમને કહી દઈશ અત્યારથી, અને ભવિષ્યના સમયગાળામાં લોન્ચ થશે. એ એપ્લિકેશનનું નામ છે કૃષિ સવ્ય. ઓકે. હું અહીંયા જ એનું લોન્ચિંગ કરું છું અત્યારથી કે કૃષિ સવ્ય મારી એપ્લિકેશન રહેશે, જેમાં વન ક્લિક સોલ્યુશન ખેડૂતને, કારણ કે અત્યારે મોટા ભાગના એવું નથી લાગતું 99% ખેડૂતો પાસે એન્ડ્રોઈડ ફોન છે. એ પોતાના એન્ડ્રોઈડ ફોનથી એપ્લિકેશન દ્વારા મને તમારા સ્થળ ઉપર બોલાવશે જાતે, ઠીક છે. એમાં આપણે કદાચ એમાં એડ બી કરીશું કે ભાઈ સેટેલાઇટ દ્વારા તમારા જમીન ખેતરનો નકશો જો તમે એ બી જોઈ શકો છો. સાથે સાથે સેટેલાઇટ દ્વારા ભેજ, જમીનમાં કેટલો ભેજ છે એ બી આપણે બતાવીશું. આપણું મેઇન ટાર્ગેટ શું છે કે જમીનનો નમૂનો જે ટેસ્ટ છે એનો રિપોર્ટ તમને મોબાઈલમાં મળી જાય. એ આપણું નેક્સ્ટ સ્ટેપ રહેશે. સો આ મારો ફ્યુચર પ્લાન છે. ખેડૂત મિત્રો, બેનના માધ્યમથી જે પણ મને કોન્ટેક્ટ કરશે એમના માટે ખાસ ઓફર કે જે 99 વાળો મારો જે કોમ્બો ઓફર છે હું એમને ફ્રીમાં કરી આપીશ. જે પણ વિડીયોની લિંક મને મોકલશે કાં તો વિડીયો જોઈને કહેશે જે બી ખેડૂત મિત્ર, એને મારો 99 વાળો જે કોમ્બો છે જેમાં 7 જેટલા તત્વો એટલે 7 જેટલા ટેસ્ટ હું એમને વિના મૂલ્યે કોઈ પણ ચાર્જ વગર ફ્રીમાં કરી આપીશ. સેમ્પલ મોકલવાનો રહેશે, રિપોર્ટિંગની જવાબદારી મારી રહેશે. સાથે ઓલરેડી પાણીનો નમૂને મોકલાવાનો રહેશે, એ પણ વિના મૂલ્યે ફ્રીમાં કરી આપવામાં આવશે. ઓકે, તો પાણી અને જમીનના 7 ટેસ્ટિંગ તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. તો હવે ખેડૂત મિત્રો શેનો વિચાર કરો છો? કંઈ પણ વિચાર્યા વગર જમીન અને પાણીનો નમૂનો સ્ક્રીન પર તમને નંબર મોકલેલા છે જેના પરથી તમે સરનો સંપર્ક કરી અને આ લિંક તેમની સાથે શેર કરો અને ફ્રી ઓફ કોસ્ટ તમે આ ટેસ્ટિંગ કરાવી શકો છો. અને ઘણી બધી વાતો થઈ આપણી, કઈ બોલવામાં કઈ ભૂલ થઈ હોય તો સોરી, બરાબર છે. બેનના માધ્યમથી ઘણું બધું કહેવાનો મોકો મળ્યો છે. બેનને બી આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને મારો લાઈફનો પહેલો પોડકાસ્ટ છે એટલે કંઈક બોલવામાં કંઈ રહી ગયો, ખેડૂતોને કંઈક મન દુભાય થયું હોય તો બી માફ કરશો. ને ખૂબ જ સરસ સર, તમે જે તમારો કિંમતી વેલ્યુએબલ ટાઈમ કાઢી અને અમારા માટે અને ખેડૂતો માટે અહીંયા આવ્યા છો, અમારી ચેનલ પર કૃષિ એસેટ પર જે તમે અવેલેબલ થયા છો
એના માટે તમારો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સો મચ. અને ખેડૂતોનો પણ આભાર કે તમે અહીંયા સુધી જો એન્ડ સુધી આ પોડકાસ્ટને જોયો હશે તો ફોર શ્યોર કે તમારામાં જાગૃતતા છે તમારા ખેતીને લઈને અને તમારી જમીનને લઈને. તો હું છેલ્લે બસ એટલું જ કહેવા માંગીશ દરેક ખેડૂત મિત્રોને કે જો તમે અત્યાર સુધી જમીનની ચકાસણી નથી કરાવી તો આટલું સાંભળ્યા પછી આઈ એમ શ્યોર કે તમે જરૂરથી જમીનની ચકાસણી કરાવશો. ઓકે ખેડૂત મિત્રો, તો તમે આ પોડકાસ્ટમાંથી શું શીખ્યા એ નીચે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને આ જ રીતની વધુ માહિતી માટે બની રહો કૃષિ એસેટ ચેનલ પર. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી તમારી જમીન માટે સ્માર્ટ ડિસિઝન લેતા રહો અને ખેતીને પ્રોફિટેબલ બનાવતા રહો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.